નમસ્કાર, મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા અને હું છું દીક્ષિત ઠકરાર. આજે આપણે મુદ્દાની વાતમાં વાત કરીશું પરસોત્તમ રૂપાલાને લઈને ઘમાસાનની. કારણ કે છેલ્લા ઘણા દિવસથી એક જ ઘમાસાન. પરસોત્તમ રૂપાલા દિલ્હી દરબારમાં હાજર થયા બાદ એરપોર્ટ પર આશ્વસ્ત પણ દેખાયા, પરંતુ ત્યારબાદ ગાંધીનગરમાં બેઠકોનો દોર, ત્યારબાદ કિશન જે સ્થિતિ થઈ તે આપણી સામે છે. બિલકુલ. અને ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને મળવા પહોંચ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રભારી એ પણ તેમને મળવા પહોંચ્યા, અને આખરે સહમતિ શું સધાય છે એ હજી કોઈને ખબર નથી. પરંતુ દિલ્હીથી આવતા પરસોત્તમ રૂપાલા એ એરપોર્ટ પર અસ્વસ્થ જોવા મળ્યા. એમની જે બોડી લેંગ્વેજ હતી એ જબરજસ્ત હતી, એકદમ ટેન્શન ફ્રી પરસોત્તમ રૂપાલા હતા. પરંતુ જ્યારે ગાંધીનગર ખાતે નિવાસ સ્થાન પર જ્યારે મિટિંગ થઈ અને એ મિટિંગની બહાર જ્યારે પરસોત્તમ રૂપાલા આવ્યા અને પછી જે મીડિયા કર્મીઓને એમને જે જવાબ આપ્યા, એમાં કદાચ પરસોત્તમ રૂપાલા ક્યાંક રાજકીય રીતે સ્વસ્થ જોવા ન મળ્યા. અને હજુ પણ ક્ષત્રિય સમાજ એની માંગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આજે કારડિયા રાજપૂત સાથે જ રબારી સમાજ, અનેક એવા સમાજો છે, એ પણ આજે તમામ મુદ્દાઓ સાથે ક્ષત્રિય સમાજની સાથે જોવા મળ્યા. હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે પછી નહીં થાય, એ સૌથી મોટો પ્રશ્ન છે. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં. બિલકુલ, તો સૌથી મોટા સમાચાર અત્યારે રાત્રે 8 વાગ્યાના સૌથી મોટા સમાચાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ સાથે જોડાયેલા સૌથી મોટું અપડેટ. ભાજપ હાઈકમાન્ડ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં. રૂપાલાની ટિકિટ કાપવા મામલે હાલ કોઈ પણ નિર્ણય નહીં. તેલ અને તેલની ધાર જોયા બાદ નિર્ણય થશે. હાલ રૂપાલા પ્રચાર માટે રાજકોટ જવા રવાના થયા છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા રાજકોટ જવા રવાના થઈ ચૂક્યા છે. મહત્વની વાત, આજે દિલ્હી દરબારમાંથી રિટર્ન થયા ત્યારબાદ જે ટ્વિસ્ટ અને કિશન, ગુજરાતના રાજકારણના અત્યાર સુધીના મોટા સમાચાર કે ભાજપ હાઈકમાન્ડ હજુ પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. અને ભારતીય જનતા પાર્ટી એટલા માટે જ કોઈ નિર્ણય પર નથી આવતી. ભલે સમાજો જે વિરોધ કરતા હોય, આગેવાનો પોતાની વાત મૂકી રહ્યા હોય, પરંતુ આ પાર્ટી છે, આ ભારતીય જનતા પાર્ટી છે. તમામ સમાજો, 18 વર્ણ અને તમામ 36 કોમ, તમામ જનતાને સાથે લઈને ચાલનારો ભારતીય જનતા પાર્ટી એ પક્ષ છે. એવામાં પક્ષે કોઈ એકના નિર્ણય પર ઉમેદવારને ન બદલી શકે. અને હું તમને કહું, પરસોત્તમ રૂપાલાની જગ્યાએ બીજો કોઈ ઉમેદવાર હતો, રંજનબેન ભટ્ટ બદલી ગયા, ભીખાજી ઠાકોર બદલી ગયા, પરંતુ પરસોત્તમ રૂપાલા દિગ્ગજ નેતા છે. ક્યાંક પક્ષનો વિરોધ હતો, અહીંયા સમાજનો વિરોધ છે. નિકુંજ જાણી આપણી સાથે જોડાઈ ગયા છે. નિકુંજ, સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણના અત્યારે કે હજુ પણ ભારતીય જનતા પાર્ટી વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. દીક્ષિત, થોભો અને રાહ જોવાની નીતિ ભાજપ હાઈકમાન્ડે હાલ અપનાવી છે. કારણ કે ક્ષત્રિય સમાજે જે અલ્ટિમેટમ આપ્યું હતું કે સમાધાન તેમને મંજૂર નથી અને ઉમેદવાર બદલવામાં આવે. આજે પરસોત્તમ રૂપાલા સાથે સંગઠન મહામંત્રીની બેઠક થઈ. સંગઠન મહામંત્રી સંગઠનની અંદર સર્વોચ્ચ પદ પર હોય છે અને તેમની વચ્ચેની બેઠક બાદ સૂત્રો પાસેથી જે મળેલી જાણકારી છે તે અનુસાર ભાજપ હાલ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે. એટલે કે તેમને રૂપાલાને ત્યાં કાયમી રાખવા માટેનો પણ નિર્ણય નથી લીધો અને ત્યાંથી હટાવવા માટેનો પણ નિર્ણય નથી લીધો. સમયની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ રાજ્યની અંદર નિર્માણ પામે છે તેના આધારે પાર્ટી જે છે તે નિર્ણય લઈ શકે છે. પરંતુ હાલની સ્થિતિમાં વેટ એન્ડ વોચ, થોભો અને રાહ જોવાની સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ જોવા મળી રહ્યું છે. નિકુંજ, આભાર. બિલકુલ, તો આપણી સાથે ચર્ચા કરવા માટે ઓમદેવસિંહ સરવૈયા ક્ષત્રિય આગેવાન જોડાયેલા છે. સાથે કલ્પેશ રાઠ પણ છે કે જેઓ આજે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. કરણભાઈ શાહ, વરિષ્ઠ પત્રકાર, પણ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા આપણે ઓમદેવસિંહ સાથે જઈશું કિશન, કારણ કે સમાચાર અત્યારે એ છે કે ક્ષત્રિય સમાજ હજુ પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. બાપુ, શું કહેશો? એક બાજુ આંદોલન, એક બાજુ વિરોધ, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હજુ વેઇટ એન્ડ વોચમાં માને છે. મારે ખાસ તો એ કહેવું છે, રૂપાલા સાહેબના જે બે જવાબદારી ભર્યા નિર્ણયમાં એમને જે આક્ષેપો કર્યા છે, અમારા
દીકરીઓમાં અને બહેનો માટે એ ક્યારેય માટે સહન થઈ એવા નથી. અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી, અમારે ભાજપ સાથે પણ વાંધો નથી, અમારે કોઈ પાટીદાર સમાજ સાથે પણ વાંધો નથી. હું તો એમ કહીશ ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબ બદલાય, એની જગ્યાએ ભલે પાટીદાર સમાજમાંથી તે કોઈ નેતા આવે, અમે એમને અમારા માટે માથા બરાબર હશે, અમને કોઈ તકલીફ નથી. અમારો વિરોધ ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબની સાથે છે, રૂપાલા સાહેબના નિવેદનની સાથે છે. તો પછી વિરોધમાં ટિકિટની માંગ સાથે કેમ અડગ? વિરોધ અન્ય પ્રકારે પણ થઈ શકે, પણ ટિકિટ કપાવવાની માંગ ઉપર કેમ ક્ષત્રિય સમાજ અડગ કે ભાઈ ટિકિટ કપાય તો જ માફી? એ હજી સુધી ક્યાંક તો જ માફી. એ છે એમણે ટિકિટને લઈને જેની માટે થઈને જેમણે આ બફાટ કર્યો છે, બેજવાબદારી ભર્યા જે નિવેદનો કર્યા છે, એ માટે ફક્ત અને ફક્ત એની ટિકિટ કપાય એ જ જરૂરી છે. એમની ટિકિટ કપાય, એમને અન્ય આપે, એમાં અન્ય જગ્યાએ આપે તો પણ અમને વાંધો નથી. પાટીદાર સમાજમાંથી કોઈ પણને ટિકિટ આપે, અમારે માટે એ માથા બરાબર છે. અમે એમને જીતાવવા માટે તણતોડ બધા પ્રયત્ન કરશું, પણ રૂપાલા સાહેબને બદલવા એ જ અમારી એક માંગ છે. બિલકુલ. કલ્પેશ રાગ આપણી સાથે એસપી જેલા જોડાયેલા છે, રૂપાલાના સમર્થનમાં પણ આવ્યા છે. કલ્પેશભાઈ, તમારા માટે તો ક્યાંક રાહતના સમાચાર, કારણ કે આજે જે પ્રેશર ઊભું થયું ક્યાંક પક્ષ ઉપર, તમને લાગે છે કે તમારું આ પ્રેશર ઊભું થયેલું રૂપાલાની ટિકિટ છે તે બચાવી લેશે? સાહેબ, એમાં એવું છે કે રૂપાલા સાહેબે જે અમારા નિવેદન આપેલ છે ક્ષત્રિય જ્ઞાતિને લઈને, પણ ક્યાંક ને ક્યાંક એમની જીભ પણ લપસી ગઈ છે ને એ બાબતે તેમને બબ્બે વાર મીડિયા સમક્ષ અને સમાજના સ્ટેજ ઉપર તેમને માફી માગેલ છે. તેમ છતાં પણ ક્ષત્રિય સમાજનો આટલો બધો રોષ એ અમારે માટે ક્યાંક ને ક્યાંક તકલીફ દે એવો છે. અને રૂપાલા સાહેબ માફી માગવા છતાં બહેનો, ક્ષત્રિય સમાજની બહેનો અને ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ એક બહુ મોટો વિવાદ થવા જઈ રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. એટલા માટે અમારા સમાજના આગેવાનને તરફેણમાં અમારે રહેવું અમારા માટે અમારી ફરજ છે. બિલકુલ કલ્પેશભાઈ, પરંતુ આજે તમામ જે સમાજ છે, જે તમામ સમાજો છે, એ આજે ક્ષત્રિય સમાજની સાથે જોડાયા છે. તમે તરફેણમાં આવ્યા છો, તો તમને નથી લાગતું કે સમાજ વચ્ચે હવે વાદ વિવાદ થઈ રહ્યા છે? ક્ષત્રિય સમાજ તો એના સન્માન માટે થઈને મેદાને આવ્યો છે કે ભાઈ અમારા સન્માનની વાત છે. હું તમને કહું કે હા, હું કેમ કહું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય તેમની કોઈ પણ રીતે ભૂલ થઈ શકે છે. આ જીભ એમની લપસી ગઈ છે ને એમને એક વાર માફી માગી, બીજી વાર માફી માગી, અને માફી દેનાર વ્યક્તિ પણ બહુ મોટો થઈ જાય છે, પણ ક્યાંક ને ક્યાંક માફી નથી દઈ શકતા ક્ષત્રિય જ્ઞાતિ. એ બાબતે અમારે અમારા સમાજની પડખે ઊભી રહેવાની ફરજ અમારી સંગઠનની આવે છે, એટલે અમે સમર્થનમાં આવીએ છીએ. બિલકુલ. વરિષ્ઠ પત્રકાર કરણભાઈ શાહ પણ છે. કરણભાઈ, આપ શું કહેશો જે પ્રમાણે જે માહોલ છે, એક બાજુ ભાજપ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં, બીજી બાજુ રૂપાલાના સમર્થકો પણ આજે સામે આવ્યા, શું લાગે છે રાજકોટથી ઉમેદવાર બદલાશે કે ભાજપની કોઈ રણનીતિ નવી હોઈ શકે? કિશનભાઈ, અત્યારે જે કાંઈ પરિસ્થિતિ અત્યારે સર્જાય છે અને છેલ્લા 10 દિવસથી જેમ પરસોત્તમભાઈ રૂપાલાથી એક નિવેદન દેવાઈ ગયું ક્ષત્રિય સમાજ માટે, અને એ નિવેદન બાદ અત્યારે જે વિવાદ થયો છે, ગઈકાલે પણ આપણે સૌએ જોયું કે ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંકલન સમિતિ વચ્ચે પણ એક બેઠક બોલાઈ. એમાં પણ મહિલા અગ્રણીઓએ એક વાત તેમના સમક્ષ મૂકીને કહ્યું કે અત્યારે અમે તમારા સમક્ષ જે કંઈ વાત મૂકીએ છીએ એમાં તમને અમે પિતા અને ભાઈ તરીકે જોઈએ છીએ, એટલે તમે સમાજની તમે પડખે રહો અને અમારો જે અવાજ છે તમે એ હાઈકમાન્ડ સુધી કરો. ખાસ બીજી વાત એ હતી કે તેઓએ ચોખ્ખી વાત કરી કે તેઓ ભાજપ વિરોધી નથી, તેઓ પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધ છે. પરસોત્તમભાઈના પત્ની હોય કે પરિવારજન હોય કે ભાઈ હોય કે કોઈને પણ ટિકિટ આપશે તો ક્ષત્રિય સમાજ સાથે રહેશે, પરંતુ રૂપાલાજીની ટિકિટ તમે રદ કરો. આ જ એક માંગ છે ને એ માંગ ઉપર તેઓ અડગ રહ્યા છે. હવે વાત આજની આવે છે, જ્યારે રૂપાલાજી દિલ્હી ગયા, દિલ્હીથી તેઓ અમદાવાદ આવ્યા. આપે જેમ વાત કરી કે રત્નાકરજી સંગઠન મહામંત્રીના ત્યાં બેઠક બોલાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ પણ ત્યાં હતા સાથે. અત્યારે ભાજપ હોય કે તમામ સમાજ છે એ લોકો માટેની સ્થિતિ અત્યારે વેઇટ એન્ડ વોચની છે. આપણે સૌ જાણીએ છીએ કે પરસોત્તમ રૂપાલા એ કદાવર નેતા છે ભાજપના. તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી અને સાથે સાથે અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. ત્યારે એક જીભ એમનાથી એક કોઈ વિવાદાસ્પદ નિવેદન આપવું, ત્યારબાદ 3 વખત માફી માગવી, ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે પણ 2 હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરી કે હવે જે થયું છે તમે ભૂલી જાઓ.
પરંતુ હજી પણ અત્યારે કરણભાઈ. જો તો વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. એક વાત આપણે જરૂર કહું છું કરણભાઈ, મારો કે મારો રાજકોટ પ્રશ્ન અહીંયા જિલ્લા તમને કલેક્ટર- છે કે પરસોત્તમ રૂપાલા એ એક દિગ્ગજ નેતા હતા એટલા માટે માહોલ પણ એટલો દિગ્ગજ બન્યો. તમે સમજો, પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર હોત તો કદાચ બિલકુલ. આ પ્રકારનો માહોલ પણ ના બનતો, પણ માહોલ પણ આ પ્રકારનો બન્યો. અને ભારતીય જનતા પાર્ટી માટે પણ અગવડ છે કે મોટા અને દિગ્ગજ નેતા છે પરસોત્તમ રૂપાલા. આની જગ્યાએ બીજા કોઈ ઉમેદવાર હોત તો ભારતીય જનતા પાર્ટી કદાચ નિર્ણય પર પણ આવી શકતી હતી. પણ સમસ્યા એ છે કે પરસોત્તમ રૂપાલા છે. કરણભાઈ, બિલકુલ તમારી જ બિલકુલ રંજનબેન ભટ્ટની વાત કરીએ તો રંજનબેન વિરુદ્ધ પણ જે પોસ્ટર લાગ્યા હતા, ત્યારબાદ આપણે કેતન ઇનામદારે પણ જે વાત કરી અને એ પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તો થોડા દિવસોમાં આપણે જોયું કે રંજનબેનના બદલે ડોક્ટર હેમાંગ જોશી વડોદરાની બેઠક ઉપર આવી ગયા. એ જ પરિસ્થિતિ સાબરકાંઠામાં થઈ. પણ રાજકોટની બેઠકમાં જેમ આપે કહ્યું એમ કે ભાજપના આ એક દિગ્ગજ આગેવાન છે, નેતા છે. ફરી બઝર વાગ્યું છે. મોટા સમાચાર. રાજકોટના રાજકારણમાં જોરદાર ઘમાસાણની સ્થિતિ છે. મોટા સમાચાર. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જબરજસ્ત હેશટેગ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રૂપાલાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં અભિયાન ચાલુ કરી દીધું છે. સોશિયલ મીડિયામાં હકારાત્મક માહોલ બનાવવાના જબરજસ્ત છેલ્લી ઘડીએ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટને લઈને ક્ષત્રિય સમાજ દબાણ કરી રહ્યું છે કે ટિકિટ રદ કરો. એવામાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટનું જબરજસ્ત અભિયાન, અને આ અભિયાનના માધ્યમથી દીક્ષિત ક્યાંક પ્રેશર ટેકનિક, બિલકુલ બંને બાજુથી પ્રેશર ટેકનિક, એક બાજુ પ્રેશર ટેકનિક ક્ષત્રિય સમાજથી જબરજસ્ત રીતે ચાલુ થઈ રહી છે કે કોઈ પણ કાળે ભાજપ ચાલશે, ભાજપનો કોઈ પણ પાટીદાર નેતા ચાલશે, પરંતુ રૂપાલા તો નહીં જ. એટલે બીજી બાજુ આજે પરસોત્તમ રૂપાલા પણ એક ગાવ લાવ્યા છે પોતાના સમર્થકો, અને પરસોત્તમ રૂપાલાના સમર્થકો એક જોરદાર સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આપણે સીધા જ ઓમદેવસિંહ પાસે જઈશું. ઓમદેવસિંહ, જે પ્રકારનું બનવાનું હતું, એક વાત હતી કે બંને સમાજને આમને સામને આવવાની સ્થિતિને કદાચ ક્યાંક એ તરફ કે ક્ષત્રિય વર્સિસ પાટીદાર થઈ રહ્યું છે. પાટીદાર સમાજના કેટલાય રૂપાલાના સમર્થકો છે તેઓ આજે સોશિયલ મીડિયામાં પરસોત્તમ રૂપાલાની પડખે ઊભા છે. હું આપના માધ્યમથી ખાસ તો એ જ કહેવા માંગીશ કે ક્યારેય તે બે સમાજ સામે નહીં આવે, કે ક્યારેય નહીં આવે. અમે પાટીદારોના સમર્થકો જ છીએ. અમને પાટીદાર સમાજ સાથે કોઈ વાંધો નથી. અમને ફક્ત પુરુષોત્તમભાઈ સાથે વાંધો છે. પુરુષોત્તમ આપણા જે ભાઈ પત્રકારશ્રીએ કીધું એમ કદાચ એમના ઘરેથી આપે ટિકિટ, એમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપે, અમને કોઈ વાંધો નથી. પુરુષોત્તમભાઈના જે બે જવાબદારી ભર્યા નિવેદન આવેલા છે કે જે હમણાં અમારા બહેનો દીકરીઓ માટે કરેલા છે, એટલે ક્ષત્રિય સમાજ માફ ન કરી શકે. નકર અમારો ક્ષત્રિય સમાજ હંમેશા માફ કરી અને આગળ વધવાવાળો છે. પણ આ નિવેદનો જે અમારી બહેનો દીકરીઓ માટે, અમારી અસ્મિતા માટેના હતા, એટલે માફ અમે કરી નથી શક્યા. મારે તો ખાસ આપના માધ્યમથી એ કહેવું છે કે જો અમારા 1800 પાદરના રજવાડા કૃષ્ણકુમારજી 5 મિનિટમાં આપી શકતા હોય તો રૂપાલા સાહેબને એમની પોતાની ટિકિટ એના ને એના પરિવારમાં આપવામાં એટલી બધી શું એમને તકલીફ છે? કેમ નથી કરી શકતા? બિલકુલ કલ્પેશભાઈ પણ જોડાયેલા છે. કલ્પેશભાઈ, કેમ રૂપાલા સાહેબ સીટ છોડવા તૈયાર નથી? એવડો મોટો વિવાદ થયો છે અને જે નિવેદન અપાયું છે એ તો ખોટું હતું, તો રૂપાલા સાહેબ પણ માને છે, તમે પણ માનતા હશો, તો કેમ ક્યાંક પીછેહટ નથી થતી? તમે જ કહી રહ્યા છો સાહેબ કે એક દિગ્ગજ નેતા છે ગુજરાત લેવલે. એ દિગ્ગજ નેતાના હિસાબે ક્યાંક ને ક્યાંક ગુજરાતને જરૂર છે, એને ઇન્ડિયાને જરૂર છે. એ બાબતે અમારો સપોર્ટ છે અને તેમની ટિકિટ અટાણે કપાતી નથી. એમનું ક્યાંક ને ક્યાંક દિગ્ગજ નેતાનું એક વિરોધ આપવામાં આવી રહ્યા છે એવું દેખાય છે. અને સામાજિક લેવલે અમારી પણ ફરજ આવે છે કે કલ્પેશભાઈ, હવે તો ક્ષત્રિય સમાજ એવું પણ કહેવા માંડ્યો છે કે 26 લોકસભામાંથી, કલ્પેશભાઈ, 26 લોકસભામાંથી અમને એક પણ જગ્યાએ લોકસભાની ટિકિટ નથી આપી તો પણ અમે ક્યારેય નથી બોલ્યા. એક સમયે 4 અમારા મંત્રી હતા ગુજરાત સરકારની અંદર, એ પણ અત્યારે નથી તો પણ અમે નથી બોલ્યા. અને ક્ષત્રિય સમાજને પટેલ સમાજ કે અન્ય કોઈથી વાંધો નથી. ક્ષત્રિય સમાજે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ કરી રહ્યો છે. તમે ઠીક છે એમના સમર્થનમાં આવ્યા છો કે ભાઈ અમારા પટેલ સમાજમાંથી આવે છે, એમને લડવું જોઈએ, પરંતુ ક્ષત્રિય સમાજની માંગ છે
કે એમના સન્માનને ઠેસ પહોંચી છે? કલ્પેશભાઈ. ક્ષત્રિય સમાજને પાટીદાર સમાજ હર હંમેશ સાથે રહ્યો છે અને ભવિષ્યમાં સાથે રહે અને આ વિવાદ બહુ મોટો ન થાય ને જ્ઞાતિવાદ ઉપર ન જાય એ બાબતે ક્ષત્રિય સમાજ જ્ઞાતિવાદ ઉપર વયો જ ગયો છે ને તમે સમજો. આજે તમે સામે બોલવા આવ્યા છો, ક્ષત્રિય આગેવાન પણ બોલવા આવ્યા છે. 100% વિવાદ ક્યાંક જ્ઞાતિવાદ ઉપર પહોંચી ગયો છે. સાહેબ હું તમને કહું કે સોશિયલ મીડિયાના વાત ઉપર અટાણે એવી ચર્ચા પણ ક્ષત્રિય સમાજના વિડીયોમાં આવી રહ્યા છે. યુવાનો કહી રહ્યા છે કે અમે તેમને પ્રચાર કરવા નહીં આવવા દે, સ્ટેજ ઉપર ચડવા નહીં દે. તો ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના આગેવાન જે છે રૂપાલા સાહેબ, તેમની ઉપર અડચણરૂપ કાર્ય કરવામાં આવે, કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એક જ્ઞાતિવાદ બહુ મોટો થવા જઈ રહ્યો છે. એટલા માટે આ જ્ઞાતિવાદ બહુ મોટો ન થાય. અને બિલકુલ કલ્પેશભાઈ જોડાયેલા રહેશો. મોટા સમાચાર રૂપાલાના વિવાદથી શરૂ થયો છે રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર. ગાંધીનગરમાં રૂપાલાના નિવાસસ્થાને એક બેઠક મળી. બેઠકમાં સંગઠનના મહામંત્રી રત્નાકરની આગેવાનીમાં બેઠક થઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા. અંદાજિત 42 મિનિટ સુધી ગહન ચર્ચા ચાલી. 42 મિનિટ સુધી બેઠક ચાલી અને બેઠક બાદ પરસોત્તમ રૂપાલાના તહેવાર બદલાઈ ગયા. એરપોર્ટ પહોંચ્યા, ફૂલ ફોર્મમાં હતા આ પરસોત્તમ રૂપાલા. પરંતુ બેઠક બાદ રત્નાકરજી કિશન સંગઠનના લોકો, સંગઠનના જ્યારે મને યાદ છે વિજય રૂપાણીના ઘરે સંગઠન મહામંત્રી, દેશના સંગઠન મહામંત્રી જ્યારે પહોંચ્યા હતા રાષ્ટ્રીય, ત્યારબાદ વિજય રૂપાણીનું રાજીનામું પડ્યું હતું. આ પહેલી વખત એ ઘટના હતી. બીજી વખત એ ઘટના ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠન મહામંત્રી જે પોસ્ટ છે ને, બહુ મોટો નિર્ણય લે છે. મોટી પોસ્ટ છે. કોઈ પણ સૂચના આપવાની હોય તો એ ક્યારે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ નથી આપતું. એટલે એ જ કહું છું કે વિજય રૂપાણીનું રાજીનામું ત્યાં મોકલવામાં આવે છે. વિજય રૂપાણીના રાજીનામા પહેલા પણ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ પહોંચ્યા હતા. આજે પરસોત્તમ રૂપાલાના નિવાસસ્થાને હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા, ત્યારબાદ રત્નાકરજી પહોંચ્યા. જો પક્ષની કઈ વાત હોત તો ચોક્કસથી આ બેઠક કમલમ ખાતે થઈ હોત. અને પરંતુ પરસોત્તમ ક્યાંક સમજાવટનો પ્રયાસ. અને આમાં બે દ્રશ્યો છે પણ તમારી સમક્ષ મૂકીશું કે પરસોત્તમ રૂપાલા જ્યારે એરપોર્ટ પર આવે છે, જ્યારે અસ્વસ્થ છે, ત્યારે આખી ભાષા અલગ, એકદમ સ્વસ્થ જોવા મળે. પરંતુ ત્યારબાદ ગાંધીનગર એમના નિવાસ સ્થાન પર જ્યારે હોય છે, હર્ષ સંઘવી એમને મળવા આવે, હર્ષ સંઘવી આવે ને કિશન, ત્યાં સુધી હતું કે કદાચ મામલો થાળે પડવાનો, ડેમેજ કંટ્રોલનો પ્રયાસ, પરંતુ રત્નાકરજી પહોંચ્યા એનો મતલબ છે કે નહીં એક રિપોર્ટ તૈયાર કર્યો. કારણ કે ગઈકાલે હકુબા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના લોકો પહોંચ્યા હતા આગેવાનો, અને ત્યારબાદ રિપોર્ટમાં શું હતું તે રિપોર્ટ સુપ્રત કરવાનો હતો. પરંતુ આપણે પહેલા બે દ્રશ્યો બતાવી દઈએ કે રૂપાલાના પહેલા કેવા તેવર હતા અને ત્યારબાદ કેવા તેવર બદલાઈ ગયા. વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ. એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર. આપણે ઘેરે આવ્યું હોય ચા પાણી પીવા માટે, મળવા માટે, તો એ મીડિયાનો ઇસ્યુ છે પેલા? ના સાહેબ, કોઈ મારે ઘેરે કોક આવે, કોઈ બેઠક નથી ભાઈ, મળવા આવ્યા હોય કોઈ, તો એના કઈ પ્રશ્ન. તમે રાજકોટ જઈ રહ્યા, અમરેલી જઈ રહ્યા, રાજકોટ પ્રચાર શરૂ કરશો? પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યો. ગાડીમાં, મારી ગાડીમાં તો મને બેહવા દો. તમારે હારે આવવું હોય તો તમે ગાડી રાખો, તમારી ગાડીમાં હું આવી જાઉં. તમે ગાડી રાખો, તમે એક ગાડી રાખો, હું તમારી ભેગો આવું. તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેહાડો. એટલે મારે તમને ગોતવા નહીં, તમારે મને ગોતવાની. ઓકે, ધન્યવાદ. તો ફરી બઝર વાગ્યું અને સૌથી મોટા સમાચાર પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ ફરી મેદાને આવી ગયો છે. રૂપાલા સામે આંદોલનમાં અન્ય સમાજને જોડવાની પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. માલધારી સમાજે રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો છે. અમદાવાદના રાજપૂત ભવનમાં બેઠક મળી હતી. અન્ય સમાજના આગેવાનો સાથે રાજપૂત સમાજની બેઠક મળી
માલધારી, કારડિયા રાજપૂત, નાડોદા, કાઠી રાજપૂત આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. એટલે હવે માત્ર સક્રિય આગેવાનો ને એવું કિશન, લાગ્યું કે આ અમે એક આખી ઘટના પ્રેશર પોલિટિક્સની ઘટના છે. બિલકુલ. તમે સિનારીઓ સમજો, જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું ત્યારે પણ પ્રેશર પોલિટિક્સ થતું, હા. અને આ આખી ઘટના પણ પ્રેશર પોલિટિક્સ ઉપર ચાલી રહી છે. આપણે ઓમદેવસિંહ સાથે વાત કરીશું. ઓમદેવસિંહ, હવે પ્રેશર પોલિટિક્સ પણ શરૂ થયું છે, પરંતુ ભાજપ હજુ પણ વેઇટ એન્ડ વોચના મૂડમાં છે. જોઈ રહ્યા છીએ, કારણ કે ભાજપ છે ને એ ફક્ત અને ફક્ત એ રૂપાલાજીને છાવરવાની હાલમાં કોશિશ કરી રહ્યું એવું લાગી રહ્યું છે. અમારી માંગ એમને મગજમાં બેસતી નથી. અમારી માંગ ફક્ત રૂપાલાજીને બદલવાની છે. કોઈ પણ પાટીદારને આપે, કોઈ પણ રૂપાલાજીના ઘરમાંથી, એના કુટુંબમાંથી એમના વાઇફને આપે, અમને કોઈ વાંધો નથી. અન્ય જગ્યાએ આપે, અમને કંઈ વાંધો નથી. અમે તો ફક્ત અને ફક્ત એક જ મુદ્દા ઉપર છીએ કે રાજકોટ બેઠક ઉપરથી પાટીલ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય. બિલકુલ. આપણી સાથે રાજકોટથી કલ્પેશભાઈ પણ જોડાયેલા છે. કલ્પેશભાઈ, શું કહેશો? એક બાજુ તમે એવું કહો છો કે રૂપાલા ન બદલાવા જોઈએ, બીજી બાજુ અલગ અલગ સમાજ એક થઈ રહ્યા છે. આનો રસ્તો શું? મારે એ સમજવું છે કે રસ્તો કઈ રીતે નીકળશે, કારણ કે બંને બાજુ એવું છે, બંને પક્ષ અને અલગ છે. કલ્પેશભાઈ, ચૂંટણી તો કાલે પતી જવાની. તમામ સમાજોએ તો રોજ એક સાથે રહેવાનું છે. આપણી આખી ગ્રામ્ય વ્યવસ્થા એ તમામ સમાજો સાથે જોડાયેલી વ્યવસ્થા છે. બિલકુલ. કરણ શાહ પણ આપણી સાથે જોડાયેલ છે, વરિષ્ઠ પત્રકાર. કરણભાઈ, આપ શું કહેશો? જે રીતે બેઠર પોલિટિક્સનો દોર, જે રીતે રત્નાકરજી પહોંચ્યા, હર્ષ સંઘવી પહોંચ્યા, પરસોત્તમ રૂપાલા દિલ્હીથી આવ્યા, આ સિનારીઓને તમે કઈ રીતે જુઓ છો? ને તમને લાગે છે કે હજુ પણ રૂપાલા રાજકોટ બેઠકથી નહીં બદલાય? જો અત્યારે વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે, એટલે મને નથી લાગતું અત્યારે કોઈ પણ કહી શકે, કારણ કે ભાજપ પણ અત્યારે દરેક અત્યારે પાસાઓને નિહાળી રહી, પરિસ્થિતિને જોઈ રહી છે. તમે જેમ વાત કરી, એક કેડર બેઝ પાર્ટી છે, એટલા માટે પહેલા પ્રદેશ પ્રમુખ આવ્યા, ત્યારબાદ રત્નાકરજીએ અત્યારે પરિસ્થિતિને જોયું છે, અને હવે આ દિલ્હીથી પણ પરસોત્તમ રૂપાલા આવ્યા છે. તો રાજકોટ આવશે. અત્યારે તમને બીજા બે મુદ્દા ખાસ આપને કહી દો કે આજે રાજકોટ જિલ્લા કલેક્ટરે પોલીસ તંત્ર સાથેની બેઠક બોલાવી હતી, કારણ કે હવે એ લોકો પણ અત્યારે અહીંયાની સુરક્ષા વ્યવસ્થાને નિરીક્ષણ કરી રહ્યા છે. અને બીજું કે અમને એક બીજી માહિતી મળી છે કે ભાજપ જે પહેલાં 18 કે 19 એપ્રિલના બધા ઉમેદવારોના ફોર્મ ભરાવાના હતા, તે હવે વહેલું કરી નાખ્યું છે. એટલે કે 12 થી 16 એપ્રિલની વચ્ચે બધા જ ઉમેદવારો ફોર્મ ભરી રહેશે. એટલે આ ક્યાંક ને ક્યાંક એવા સંકેત આપી રહ્યા છે કે જે વહેલા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ હતી અને જે પછી પ્રચારમાં આટલો બધો સમય કાઢ્યો, અત્યારની પરિસ્થિતિ તો જ્યાં જે જગ્યાઓ ઉપર અત્યારે અસંતોષ આવી રહ્યો છે, ઉગ્ર રોષ આવી રહ્યો છે, તેના માટે હવે ભાજપ પર અત્યારે વેઇટેજ વોટની પરિસ્થિતિમાં અત્યારે છે. કરણભાઈ, ઉમેદવાર નથી બદલાતા તો નુકસાન ખરું ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને? કેટલું ડેમેજ એ સક્રિય સમાજનું ભોગવવાનું રહે, પર્ટિક્યુલર રાજકોટ બેઠક પર? જો બિલકુલ, કારણ કે ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં છે, એટલું જ નહીં અન્ય રાજ્યોમાં પણ છે. ક્ષત્રિય સમાજની એક હોલ્ડ ઘણા બધા રાજ્યોમાં છે. એટલે અત્યારે ભાજપ કોઈ પણ નિર્ણય શામાં નથી લેતું. છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આટલો ઉગ્ર રોષ છે, જે હમણાં અત્યારની જે પરિસ્થિતિ છે, નજીકના કોઈ પણ ભૂતકાળમાં આવું ક્યારેય જોવા નથી મળ્યું. તો એના માટે ભાજપ પણ અત્યારે દરેક સ્થિતિને શાંતિથી જોઈ રહી છે, અને આ બાબતે શું ડિસિઝન લેવું. તમે જોશો તો એ પણ એમને ખાલી નથી બેઠું. પહેલાં ગોંડલમાં બેઠક થઈ, ત્યારબાદ ગઈકાલે બેઠક થઈ, અત્યારે પણ તમે જુઓ તો રત્નાકરજીની ત્યાં બેઠક ચાલી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ નિષ્કર્ષ આવે એવું હું માની રહ્યું છું કે 1-2 દિવસમાં આનું ક્યાંક સોલ્યુશન આવવું જોઈએ. બિલકુલ. ઓમદેવસિંહ, ઉમેદવાર નહીં બદલાય તો પછી તમે કહો છો કે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ, પણ ઉમેદવાર નહીં બદલાય તો? ઉમેદવાર નહીં બદલાય તો ગુજરાત નહીં, સમગ્ર દેશ લેવલમાં અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ભાજપનો બહિષ્કાર કરશું, અને અમે અમારી દેશી ભાષામાં અમારી 13 તાંસળી કહેવાય કે આપે કીધું એમ, એમાં ક્ષત્રિયો, રાજપૂતો, નાંદોદા, રબારી સમાજ, ગઢવી સમાજ, ચારણ સમાજ, એવા 13 તાંસળી છે. અમે 13 તાંસળીને ભેગી કરશું. અમે સાથે એ રીતે આંદોલન કરશું. ભાજપની સામે આંદોલન છે, અમારે કોઈ પાટીદાર સામે આંદોલન નથી. બિલકુલ. તો એક બાદ એક મોટા સમાચાર છે તે ગુજરાતના રાજકારણમાં આવ્યા છે. ક્ષત્રિય સમાજે જે સભા રાખી હતી રાજકોટ ખાતે, તે સભા મોકૂફ રખાઈ છે 6 અથવા 7 તારીખે.
આ સંમેલન છે તે મળવાનું હતું, પરંતુ હાલ પીટી જાડેજાએ વાત કરી છે ગુજરાત ફર્સ્ટ સાથે કે હાલ આ સંમેલન છે તે મોકૂફ રાખીએ છે. ચૂંટણીનું ફોર્મ પુરુષોત્તમ રૂપાલા કિશનના બેઠકથી ભરે છે તો ક્ષત્રિય સમાજ સંમેલન એટલે હવે કરશે. ક્ષત્રિય સમાજને ક્યાંક કોન્ફિડન્સ આવ્યો છે કે ભાઈ ફોર્મ ભરાય અને જો પરસોત્તમ રૂપાલાનું ફોર્મ ભરાય તો અમે અમારી આગળની રણનીતિ નક્કી કરીશું. કારણ કે દીક્ષિત, ક્ષત્રિય સમાજ એ પણ સ્પષ્ટ કર્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીથી વાંધો નથી, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વથી વાંધો નથી. અને અત્યારે જો આ પ્રકારની મિટિંગો થાય, અત્યારે આ પ્રકારનો જે કંઈ રાજકીય તણાવ ઊભો થયો છે એ રાજકીય તણાવ ઊભો થાય તો સ્વાભાવિક છે કે નુકસાન એ ભારતીય જનતા પાર્ટીનું થઈ રહ્યું છે, નુકસાન એ ક્ષત્રિય સમાજનું થઈ રહ્યું છે. કલ્પેશભાઈ પાસે જશું. કલ્પેશભાઈ, પ્રેશર પોલિટિક્સ તો દોર બંને બાજુએથી, તમે પણ સોશિયલ મીડિયામાં લડાઈ ચાલુ કરી છે, સાથે જ ક્ષત્રિય સમાજ તો અડગ છે, તો આ રીતે રસ્તો કઈ નીકળશે સમાધાનકારી? હું વારંવાર કહું છું ક્ષત્રિય સમાજની બહેનોને અને ભાઈઓને કે એકવાર માફી માંગી, 2 વાર માફી માંગી, 3 વાર માફી માંગી અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી લીધી. સીઆર પાટીલ સાહેબે અરજી કરી કે એમને માફ કરી દો. તમે સમજો, આ બધી ઘટનાઓ પતી ગઈ. ક્ષત્રિય સમાજે છેલ્લે એવું કહી દીધું કે હવે માફી માટેની કોઈ મીટિંગ નથી કરવા માંગતા. તો પછી અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તમે પટેલ સમાજથી તમારી વાત પૂછો, આમાં બે સમાજો વચ્ચે ક્યાંક મતભેદ ઊભા થઈ શકે છે. મતભેદ તો હાલમાં અત્યારે કોઈ પણ નથી, પણ ક્યાંક ને ક્યાંક મેં સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું છે ક્ષત્રિય સમાજના યુવાનો જે પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધનો શબ્દ બોલી રહ્યા છે અને અમારા વિસ્તારમાં નહીં આવવા દે, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વિરોધ થશે ને કોઈ પણ જગ્યાએ તેમની ઉપર ક્યાંય પણ પથરાવ ઘા કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આ બે જ્ઞાતિ અથડાવ. તો ફરી બઝર વાગ્યું. રાજકોટ શહેરથી મોટા સમાચાર. રાજકોટ શહેરમાં અલગ અલગ બે દ્રશ્યો સામે. એક તરફ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર, તો બીજી તરફ બાયકોટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર. અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોએ આ પોસ્ટર લગાડ્યા. વિસ્તારના 80% લોકો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં. અને જે ચિંતા કરતા હતા દીક્ષિત કે ચૂંટણી આજે છે ને કાલે જતી રહેશે, પરંતુ સમાજની અંદર જે વર્ગ વિગ્રહ, જે સમાજની અંદર મતભેદ ઊભા થઈ રહ્યા છે, એ જ મતભેદ હવે ક્યાંક સોસાયટીની અંદર અને ક્યાંક રાજકોટની અંદર પણ જોવા મળી રહ્યા છે. દીક્ષિત, બિલકુલ આ પ્રકારની સ્થિતિ આજે આપણા ગુજરાતમાં થઈ છે. 1 મહિના પહેલા ગુજરાતમાં કોઈ ચૂંટણીનો માહોલ ન હતો, ખાસ રાજકોટમાં તો આવો કઈ માહોલ નહોતો. કિશન પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓએ ના પાડી દીધી હતી ચૂંટણી નથી લડવી. કરણભાઈ, શું કહેશો? એક સમય હતો ધાનાણી જેવા દિગ્ગજ ના પાડી દેતા હતા કે મારે રાજકોટથી ચૂંટણી નથી લડવી. એ જ ધાનાણી 24 કલાક પહેલા તૈયાર પણ થઈ ગયા. તો ક્યાંક રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં માહોલ તો બદલાયો. ના, બિલકુલ તમારી વાત સાથે હું સહેમત છું કે 16 માર્ચના જ્યારે ચૂંટણી જાહેરાત થઈ એ પહેલા તો પરસોત્તમભાઈ રૂપાલાએ રાજકોટ લોકસભા મત વિસ્તારના 90% ગામ અને આખે એને પ્રચારમાં પૂરા પણ કરી દીધા હતા. એટલે એક જાણે સામે કોઈ હતું જ નહીં. અને કોંગ્રેસ આજની તારીખ સુધી કોઈ ઉમેદવાર જાહેર કરી શક્યું નથી. પરંતુ આ નિવેદન 23 કે 24 માર્ચના જે નિવેદન આપ્યું, ત્યારબાદ જે અત્યારે ઉગ્ર આક્રોશ જે ક્ષત્રિય સમાજનો આવ્યો છે અને જે અત્યારે માહોલ થયો છે, અને આમાં પરેશભાઈ ધાનાણીનું પણ નિવેદન આવી ગયું અને છેલ્લે એમ પણ કીધું કે જો હવે મને મારો પક્ષ કહેશે તો હું ચૂંટણી લડીશ. એટલે એવું જોવામાં આવી રહ્યું છે કે અત્યારે જે રીતે ગરમાવો સમાજનો જોવા મળી રહ્યો છે, લોકસભા પર ઉપરનો મળી રહ્યો છે, માહોલ બન્યો છે એવું માનો છો? રાજકોટના એક વિવાદના કારણે 26 બેઠક પર ક્યાંક નાનો મોટો માહોલ બન્યો છે. બિલકુલ, કારણ કે રાજકોટમાં જે આ બન્યું, રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવારથી જે બોલાયું, ત્યારબાદ ક્ષત્રિય સમાજે રાજ્યવ્યાપી આંદોલન ચાલુ કર્યું છે. આજે ફક્ત રાજકોટને પણ ખંભાળિયા, મોરબી, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બધી જગ્યાએ એ લોકોનો વિરોધ આવ્યો છે. એટલે આ તો માહોલ અત્યારે સમગ્ર રાજ્યમાં ફેલાયો છે ને. બિલકુલ. ઓમદેવસિંહ, કરણભાઈ, કલ્પેશભાઈ, આપ તમામ જોડાયા બદલ આભાર. નક્કી તો ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલાએ કરવાનું છે કે નુકસાનથી કોને કેટલી અસર પડશે, કેવી પરિસ્થિતિ થશે. કિશન જે વિરોધ થયો તે પણ આપણે લોકોને બતાવ્યો. ભલે ભાજપ વેટ એન્ડ વોચની સ્થિતિમાં હોય, પરંતુ વેટ એન્ડ વોચની સ્થિતિને પગલે વડોદરા, મહીસાગર, દાહોદ, અમરેલી, બનાસકાંઠા આ તમામ જગ્યાના દ્રશ્યો છે તે આપણી સામે છે. કારણ કે હાલ જે પ્રકારની રાજ્યમાં સ્થિતિ છે, એક બાજુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલવાની માંગ રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં યથાવત છે, તો બીજી બાજુ આ પ્રકારની સ્થિતિ પણ છે કારણ કે વિરોધ પ્રદર્શન છે તે યથાવત છે.
બિલકુલ. અને આ અલગ અલગ દ્રશ્યો છે ને આ દ્રશ્યો જોઈને મને યાદ આવે છે કે નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે. કિશન, એક તો એ પણ થાય કે મૃદુ વાણીથી ચાલે જગતનો વ્યવહાર, પરંતુ મીઠા માનવી સૌના હૃદયનો ધબકાર. આ એ પરસોત્તમ રૂપાલા છે કે જેને 2022માં સ્ટાર પ્રચારક તરીકે મેં જોયા છે, ડિમાન્ડ કરતા લોકોને જોયા છે કે ભાઈ બીજા કોઈ નેતા નહીં, યોગી આદિત્યનાથ અમારા પ્રચારમાં નથી જોઈતા, તમે પરસોત્તમ રૂપાલા સાહેબને મોકલી દો, પટેલ સમાજના નહીં બીજા સમાજના મત મળશે અને અમે જીતી જાશું. અને આજે એ જ પરસોત્તમ રૂપાલા પોતાના વિસ્તારમાં પણ પ્રચાર કરવા નથી જઈ શકતા, પોતાની રાજકોટ બેઠક પરથી પણ પ્રચાર કરવા નથી જઈ શકતા, ત્યારે આ સ્થિતિ આજે આવીને ઊભી છે. તો વધુ સમજ